જૂનાગઢ ભાજપમાં અંદરો-અંદર ખેલાઈ રહ્યો છે લોહિયાળ ખેલ। કાર્યકરો પર હુમલો કરાવનાર અન્ય કોઈ નહીં પરંતુ પોતાની જ પાર્ટીના છે ધારાસભ્ય તેવા ગંભીર આરોપ છે લગાવાઈ રહ્યા છે। જાણો શું છે સમગ્ર ઘટના। નગરના ન્યૂઝ સાથે હું છું મોનિકા। તાજેતરમાં જ બંગાળમાં યોજાયેલી ચૂંટણીમાં ધારાસભ્ય સંજય કોરડિયાની આગેવાનીમાં 20 કાર્યકરો છે એ બંગાળની અંદર ચૂંટણી પ્રચારમાં ગયા હતા। આ પ્રચાર દરમિયાન પોલીસના ત્રાસથી જ્યારે કાર્યકરો છે એમાં ફસાયા ત્યારે તેમણે ધારાસભ્ય સંજય કોરડિયાને ફોન કર્યો, પરંતુ તેમનો ફોન છે એ બંધ આવ્યો અને આ દરમિયાન જ કાર્યકરો છે એ પોલીસના ત્રાસમાં ફસાઈ ગયા અને ધારાસભ્ય છે એ પોતે સલામત જગ્યાએ છુપાઈ બેઠા। આ નારાજગી છે એ શહેર બક્ષી પંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર ઓડેદરા અને કાર્યકર તુષાર સોજીત્રા દ્વારા સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કરાતા સાહેબ નારાજ થઈ ગયા અને શહેરના તળાવ દરવાજા વિસ્તાર નજીક ધોકા અને પાઇપથી નરેન્દ્ર ઓડેદરા અને તુષાર સોજીત્રા પર બેરહેમીથી તેમને મારવામાં આવ્યો। આ મારામારી દરમિયાન તુષાર સોજીત્રાને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ઈજાગ્રસ્ત કાર્યકરોનો સીધો આરોપ છે કે આ હુમલો છે એ ધારાસભ્ય સંજય કોરડિયા અને નગરસેવક સંજય મણવરના ઈશારે થયેલો છે। તો શું ખરેખર આ હુમલો છે ધારાસભ્ય દ્વારા કરાવવામાં આવ્યો હશે? જો કરાવવામાં આવ્યો છે તો પોલીસ આના પર કોઈ એક્શન લેશે કે પછી આ મામલાને દબાવી દેવામાં આવશે? આવો સાંભળીએ આ સમગ્ર ઘટના અંગે નરેન્દ્ર ઓડેદરા અને તુષાર સોજીત્રા શું કહે છે। કોડિયે અને સંજયભાઈ મણવરે કરાવેલો છે। કોડિયે અને સંજયભાઈ મણવરે કરાવેલો છે। મેં એમના વિશે લખ્યું હતું કે હું બંગાળના ભેગો ગયો હતો અને એમને બંગાળ આવી રીતે મારી ઉપર કર્યું હતું અને એનો મેં ગ્રુપની અંદર મેસેજ નાખ્યો હતો અને આ વાતની જાણ મેં રત્નાકરજીને કરી અને રત્નાકરજીને મેં મેસેજ નાખ્યો હતો। એ મેસેજને એને મંદુક રાખીને એ બે જણાએ અમારી ઉપર હુમલો કરાવ્યો છે। મારું નામ નરેન્દ્ર કેશુભાઈ ઓડેદરા, હું જૂનાગઢ શહેર બક્ષીપંચ મોરચામાં મહામંત્રી છું ભાજપની અંદર। અને આજ રોજ મેં સવારે એક મેસેજ લખ્યો હતો વોટ્સઅપની અંદર કે ભાઈ હું બંગાળ ચૂંટણી પ્રચારમાં ગયો હતો ત્યારે મને સંજયભાઈ આવી રીતે આવી રીતે હું થયો અને સંજયભાઈએ મારો ફોન પણ ના ઉપાડ્યા અને એમની સાથે હતા એમના મોબાઈલ પણ સ્વિચ ઓફ આવ્યા હતા। એવો મેસેજ મેં આજે ગ્રુપમાં મૂક્યો હતો। તો થોડીક વાર પહેલાં સંજયભાઈ મણવરનો પહેલાં મને મેસેજ આવ્યો કે ભાઈ તું હવે તારી રીતે સેફટીમાં રહેજે, અમે તને જોઈ લઉં। અને મેં સારું, મેં કાંઈ બહુ જવાબ ના આપ્યો। એ મેસેજ મૂકી દીધા પછી થોડી વાર પછી હું ને મારા મિત્ર હું એના ઘરે મૂકવાને જતો હતો તો મર્કન્ટાઇલ બેંકની સામે 3 જણા સ્પ્લેન્ડરમાં ત્યાં આવ્યા। આવીને એને ગાડી ઊભી રાખી એટલે મારા બિલમાં મને એમ કહ્યું આગળ ગાડી એડી છે। એટલે હું જોવા આવ્યો તો ગાડી એડી છે કે નથી એડી। તો જેવો જોવા દરવાજામાં જેઠો ઉતરું ત્યાં એમાંથી વચમાં એક જે છોકરો હતો ને એ સીધો બોલ્યો તને એ કે અમારા સંજયભાઈ કોડિયા અને સંજયભાઈ મણવર વિશે તને બહુ બોલવાની મજા આવે ને, આ તમને સંજયભાઈ કોડિયા મણવરે કીધું છે તમને બેન મારી જ નાખવા છે એમ કહીને સીધા મારી ઉપર પાઇપલાઇન ચોટી પડ્યા। એમાં હું મારો જીવ બચાવવા દોડી અને મર્કન્ટાઇલ બેંકમાં ગયો તો ન્યાય એક જણો પાછળ આવ્યો અને મર્કન્ટાઇલ બેંકની અંદર મને જેમફા મારવા માંડ્યો। પહેલાં અહીંયા 3 જણાએ માર્યો, પછી મર્કન્ટાઇલ બેંકમાં એક જણો આવ્યો એને માર્યો ત્યાં। મારું નામ તુષાર સોજીત્રા, હાલ ભાજપનો સક્રિય કાર્યકર છું અને છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે અને તાજેતરની ચૂંટણીઓમાં અમારા ભાજપના જ કેટલાક આગેવાનો દ્વારા કાર્યકરો ઉપર રાગદ્વેષ રાખીને થયેલી કામગીરી બાબતે સોશિયલ મીડિયામાં સ્પષ્ટ મેસેજ મેં મારા નામજોગ મારા નંબર ઉપરથી કર્યા છે। ડરાવવા ધમકાવવાનું સમજાવવાનું શરૂ થયું હતું અને શરૂ થયું એટલે મેં તરત જ વોટ્સએપના લગભગ તમામ ગ્રુપમાં આ વાત પણ મેં લખી કે જેને અમે પાઘડી સમજીને શિર ઉપર બેસાડ્યા હતા એ તો પગ લૂછણિયા નીકળ્યા। આવી જ હકીકતની વાતો પ્રજા સમક્ષ જાહેર થઈ જાય, પોતાની આબરૂ જાય એવા ડરથી આજે મારી ઉપર હુમલો થયો છે। બીજા પ્રદેશમાં જ્યારે એક નેતાના વચન ઉપર કાર્યકરો પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર હોય ત્યારે આવી કટોકટીની પળમાં નેતા પોતે સલામત સ્થળે ભાગી જાય એ તો માનવામાં આવે છે, પરંતુ એવી તો એની કેવી મજબૂરી હશે કે એણે ફોન પણ ન ઉપાડ્યા કાર્યકરોના। અને આ એક દુઃખદ વાતના મેસેજ જનતામાં જાય, અમારા કાર્યકરોમાં જાય અને કાર્યકરો આવા લેભાગુ નેતાઓથી સાવચેત રહીએ, આવા લેભાગુ નેતાઓથી ચેતતા રહીએ, આવા લેભાગુ નેતાઓથી છેટા રહીએ એટલે મેં મારા નામજોગ મેસેજ વાયરલ કર્યો હતો।